સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગરમાં છેલ્લા 1.5 મહિનાથી ગટરિયા પૂરની સ્થિતિનું નિર્માણ પામે છે। વારંવાર તંત્રને રજૂઆત છતાં કોઈ પરિણામ આવ્યું નથી। સતત ભરાતા પાણીના કારણે સોસાયટીના પીવાના પાણીની લાઇનમાં ગટરિયા પાણી ભળી ગયા છે, જેનાથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો પણ વધ્યા છે। દરરોજ સોસાયટીમાં ગટરિયા પાણીના કારણે કોઈને કોઈ બીમાર પડે છે। સોસાયટીના રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા પાલિકાને 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું। જો 3 દિવસમાં ગટરિયા પૂરનું કોઈ નિરાકરણ નહીં કરવામાં આવે તો ધરણા પ્રદર્શન યોજી વિરોધ કરવામાં આવશે, કારણ કે છેલ્લા 1.5 મહિનાની અંદર સોસાયટીના રહીશો અને પ્રમુખ દ્વારા પાલિકામાં પણ વારંવાર રજૂઆત કરી છે। મેયર તેમજ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છતાં સ્થિતિ ઠેરની ઠેર રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સતત ગટરિયા પાણીના લીકેજને લીધે સોસાયટીમાં ખૂબ જ દુર્ગંધ પસરી છે, જેના કારણે સ્થાનિકોની જિંદગી પણ નર્ક સમાન બની ગઈ છે। હવે જોવાનું એ રહે છે કે સ્થાનિકોના અલ્ટિમેટમ સામે પાલિકા કામગીરી કરે છે કે પછી લોકો ધરણા પર બેસી પોતાનો ન્યાય માંગશે, તે જોવું રહ્યું। પ્રશ્ન છેલ્લા 1.5 મહિનાથી આ લક્ષ્મણનગર કે જે સૌથી વધારે આ વિસ્તારનો લોકોની અવરજવર કરતો હોય તો આ વિસ્તાર છે। બંને સોસાયટીનો વાડીઓ પણ અહીંયા આવેલી છે, ટ્યુશન ક્લાસ આવેલા છે અને ખાસ કરીને અહીંયા સાડીઓનું માર્કેટ છે, એટલે બહેનોની ખૂબ માત્રામાં અહીંયા અવરજવર થતી હોય અને છેલ્લા 1.5 મહિનાથી આ ગંદકીની અંદર આ લોકો અહીંયા અવરજવર કરે છે। સોસાયટીના પ્રમુખ અને આગેવાનો દ્વારા મને જાણ કરવામાં આજે અમે સ્થળ પર આવ્યા, સ્થળ પર તપાસ કરી તો આ જે પરિસ્થિતિ છે ખૂબ વિકટ પરિસ્થિતિ છે, કારણ કે સીધો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે। અધિકારીઓ આવે છે, જોવે છે અને જોઈને જતા રહે છે, પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી। તો આજે અમે 2 દિવસનું અલ્ટિમેટમ આપવાના છે અને આપના માધ્યમ મીડિયાના માધ્યમથી પણ અમે કહીએ છીએ કે 2 દિવસની અંદર જો આનો અંત નહીં આવે, આ લોકોને આ જે પ્રશ્ન છે એમાંથી મુક્તિ નહીં મળે તો અમે ધરણા પ્રદર્શનો કરી અને જે કોઈ પણ લોકોની તકલીફો છે, હાલાકીઓ છે, એમાંથી અમને છુટકારો અપાવીશું। દિલીપભાઈ સાંગાણી। અત્યારે અહીંયા 40 થી 45 દિવસ આ પાણી નીકળે છે। બધા અધિકારીઓ રોજ સવારમાં આવે છે અને સવારે 9 થી 11 સુધી જ પાણી આ નીકળે છે અને માણસો અહીંથી અવરજવર વધારે છે। કાદવ ને કીચડ જ થાય છે બધો અહીંયા। રજૂઆતો તો બધાને રજૂઆત કરી છે। રોજ અધિકારીઓ આવે છે, ફોટા પાડે છે અને આશ્વાસન આપે છે, પણ આનું કાંઈ નિરાકરણ થતું નથી। આ 1.5 મહિનાથી પાણીની કાયમિક સમસ્યા છે। અમુક બોરમાં પાણી ખરાબ ગરી ગયા છે, ઝાડા ઉલટી થઈ જાય છે અને અહીંયા 2 વાડીઓ છે, માર્કેટ છે, ટ્યુશન ક્લાસ છે, બહુ તકલીફ પડે છે ભાઈ। કેટલી રજૂઆતો કરી છે? અરે અનેક જગ્યાએ ભાઈ, જ્યાં ઠેઠ મેયર સીકે રજૂઆત કરી છે, શાસક પક્ષના પદ અધિકારીઓને, વિરોધ પક્ષવાળાને, બધાને, જે વિરોધ પક્ષના નેતાને। શું માંગણી શું છે? અમારું જલ્દી આ વહેલા પાણી બંધ થઈ જાય, સારું થઈ જાય।